વક્તા છે અભયભાઈ કારેણા. ખૂબ સરસ મજાનો આપણને પ્રવચનનો લાભ આપ્યો છે અને આજના ત્રીજા દિવસના વક્તા છે સિદ્ધભાઈ ક્યાળા. આ તમામ ત્રણ યુવકોને આપણે વક્તા તરીકેની સ્તુતિ ભેટ આપીએ છીએ. પ્રવક્તા તરીકે દક્ષભાઈ વેકરિયા અને હેતભાઈ ઠુમર. આપણને દરરોજ ધૂન પ્રાર્થના અને સ્તુતિનો સરસ મજાનો લાભ આપવા બદલ આપણા અહીંયા ગાયત્રીનગર યુવક મંડળના મંડળ સંચાલક મિલનભાઈ ભુવા છે એ આગળ આવશે અને પોતાની સ્તુતિ ભેટ સ્વીકારશે. એક પાત્રી અભિનયની અંદર જેને પત્ર તરીકેનો અભિનય કર્યો તેવા ધુરીલભાઈ ક્યાળા અને કલમ તરીકે જેને પોતાનો અભિનય રજૂ કર્યો તેવા ઈશાનભાઈ રીબડિયા. આપણે જોયું છે, માયણું છે, તો આપણને જો ગમ્યું હોય તો ખરેખર આપણે તાલીઓથી એ લોકોને વધારવા જોઈએ અને પ્રોત્સાહન વધારવું જોઈએ. હવે ખાસ આપણી પારાયણની અંદર અન્ય જે બીજી સેવાઓ હતી એની અંદર જે ખૂબ સરસ મજાની સેવા કરી છે એવા નિહાલભાઈ ક્યાળા સ્વામી. આ નિહાલભાઈને 2 દિવસ તો હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. એટલી બીમારી હોવા છતાં પણ ખૂબ સરસ મજાની સેવાની અંદર જ્યારે સમય મળતો કે જ્યારે અનુકૂળતા હોય અને જે કંઈ નાની મોટી સેવા હોય એમાં દરેક જગ્યાએ આગળ આવીને કામ કરતા ખરેખર ધન્યવાદને પાત્ર છે ધ્રુવીભાઈ. નિહાલભાઈ હંસભાઈ સાંગાણી સ્વામી. હંસભાઈ પણ ખૂબ સારી સેવા આપે છે અને તમામ બાબતની અંદર ઉત્સાહથી ભાગ લે છે. તો આપણે હંસભાઈને પણ પ્રોત્સાહિત કરીએ. ખાસ આપણને જે ડ્રામા તરીકે એટલે કે સંવાદમાં જે યુવકોએ આપણને સરસ મજાનો લાભ આપ્યો છે અને સેવા આપી છે એવા ધ્રુવેશભાઈ જોશી સ્વામી. ધ્રુવેશભાઈએ અહીંના યુવકોને અને બીજા 3 મંડળના યુવકોને પણ આ ડ્રામાના સંવાદની પ્રેક્ટિસ કરાવીને ખૂબ સરસ મજાની તૈયારી કરાવી છે. ધ્રુવેશભાઈનો ખૂબ મોટો ભોગ છે. મનભાઈ ચોથાણી, અક્ષયભાઈ ઉમરાણીયા, શિવમભાઈ પીપળિયા અને દિવ્યરાજસિંહ ગોહિલ. આ તમામ 5 યુવકોએ આપણને સરસ મજાની આ સંવાદનો લાભ અપાવ્યો છે અને આપણને પારાયણ પૂજનનો જે લાભ અપાવ્યો છે એવા દીપેનભાઈ ઠુમર. અત્યારે દીપેનભાઈ કદાચ કોઈ કારણોસર સમયની અનુકૂળતાની વડે નીકળ્યા છે, તો આપણે જયરામ બાપાને વિનંતી કરીએ કે તેઓની સ્મૃતિ ભેટ છે એ સ્વીકારી જાય. મંડળના નિરીક્ષક છે એમને ખાસ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કેમ કે એમને આટલી વ્યસ્તતા, કેમ કે પોતે વેજાગામ પ્રિન્સિપાલની ફરજ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલની ફરજ નિભાવે છે, છતાં પણ એમને આટલો વ્યસ્ત સમયમાંથી એનો પોતાનો સમય કાઢી બધા આપણે પારાયણમાં બધી જેટલી પ્રવૃત્તિ થાય છે એમાં બધામાં જે સ્મૃતિ ભેટ છે, પ્રસાદ વ્યવસ્થા છે, બધાની અંદર પોતે ઇન્વોલ્વ થયા એ બદલ આપણે એમને ખૂબ ખૂબ આભાર ફરીથી માનીશું. આવી જાય.